વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 59 ઉપર બહુવચનના નિયમો આપ્યા છે તે શીખીશું. ગુજરાતીમાં પણ એક વચનને બહુવચન આવે છે. એક માણસ હોય તો એક વચન, અને એક કરતાં વધારે માણસો હોય અથવા વધારે વ્યક્તિઓ હોય તો એને બહુવચન એનું કરવામાં આવે છે. માણસ તો માણસો, એ રીતે. દીકરી તો દીકરીઓ, એવી રીતે ઇંગ્લિશમાં પણ બહુવચન, એક વચન અને બહુવચનના નિયમો હોય છે. તે આપણે સમજવા જોઈએ. અહીંયા કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તે શબ્દોનું બહુવચન થાય છે. જુઓ, શોપ તો શોપ્સ, અહીંયા આપણને એસ મૂકશું એટલે શોપ્સ દુકાનનું બહુવચન થઈ જશે. બોય એટલે છોકરો, એસ મૂકી દો એટલે બોયસ છોકરાઓ. બુક પુસ્તક, બુક્સ એસ મૂકશો એટલે બુક્સ પુસ્તકો. ચેર ખુરશી, ચેર્સ ખુરશીઓ. પેન્સિલ પેન્સિલ્સ, એસ મૂકો એટલે એનું બહુવચન થઈ જશે. બલૂન ફુગ્ગો, બલૂન્સ ફુગ્ગાઓ. રોજ ગુલાબ, રોઝીસ ગુલાબો. એપલ સફરજન, એપલ્સ સફરજનો. કાઇટ પતંગ, કાઇટ્સ પતંગો. ટ્રી ઝાડ, ટ્રીઝ ઝાડ. આવી રીતે આ જે શબ્દો છે એની પાછળ એસ મૂકવાથી બહુવચન થઈ જશે. હવે એની પછીનો નિયમ જોઈએ. જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, SH, CH, X, O આવે તે શબ્દોને અંતે ES મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં એસ નથી મૂકવામાં આવતો, પણ ES મૂકવામાં આવે છે. જો સ્પેલિંગના અંતમાં અહીંયા બસ છે, BUS, તો એસ અહીંયા છે, તો છેલ્લો જે અક્ષર છે એસ છે, એટલે અહીંયા જે બસનું બહુવચન કરવું હોય તો ES લગાડવામાં આવશે. ત્યાં એકલો એસ લગાડવામાં આવશે નહીં, બસી જ, એટલે બસનું બહુવચન થઈ ગયું. ક્લાસ તો એમાં ડબલ એસ છે, તો આપણા નિયમ પ્રમાણે ડબલ એસ, તો ક્લાસીસ, એટલે એનું બહુવચન થઈ ગયું. ઘણા બધા ક્લાસ. ગ્લાસ એમાં પણ ડબલ એસ છે, તેથી ES લગાડવામાં આવશે. ડીશ તો એમાં SH છે, તો આપણા નિયમ પ્રમાણે SH જે છેલ્લે હોય તો પણ ES લગાડવામાં આવે, ડીસીજ. બેન્ચ CH છે, અહીંયા નિયમ પ્રમાણે CH જે છેલ્લો અક્ષર હોય, 2 અક્ષર, તો એમાં પણ બેન્ચીસ ES લગાડવામાં આવે છે. બોક્સ તો એમાં છેલ્લે X આવ્યો, અહીંયા X છે નિયમમાં, તો બોક્સીજ, અહીંયા બોક્સનું બહુવચન બોક્સીસ થયું. મેંગો છેલ્લો અક્ષર O આવ્યો, આપણા નિયમમાં પણ O આવે છે, તો મેંગોઝ ES લાગશે એટલે એનું બહુવચન થઈ જશે. ટોમેટો એમાં પણ છેલ્લે O આવ્યો, તો ES લગાડવાથી ટોમેટોઝ, ટામેટાનું બહુવચન થઈ જશે. પોટેટો O લાગ્યો તો ES લાગશે, પોટેટોઝ. આ રીતે આ નિયમની અંદર એસ, ડબલ એસ, SH, CH, X કે O શબ્દના અંતે, સ્પેલિંગના અંતે આવે તો એનું બહુવચન કરવા માટે ES લગાડવામાં આવે છે. ES લગાડવો પડે છે. હવે એની પછીનો નિયમ જોઈએ. જે શબ્દના અંતે F કે FE આવે તે શબ્દનું બહુવચન કરવા માટે F કે FEની જગ્યાએ VES મૂકવામાં આવે છે. જો કોઈ પણ શબ્દ હોય એના છેડે F હોય અથવા FE હોય તો આ F કે FEને કાઢી નાખી અને ત્યાં VES લગાડવું પડે છે, એટલે એ શબ્દનું બહુવચન
થાય છે. તો જુઓ, લીફ LEAF, તો એફ છેલ્લે છે એટલે એફને કાઢી અને લીવ્સ શબ્દ થઈ જશે LEAVES લાગી જશે એફની જગ્યાએ. નાઇફ એમાં FE આવે છે, તો FEને આપણે દૂર કરી અને FEની જગ્યાએ VES લગાડી દઈશું એટલે નાઇફનું બહુવચન નાઇવ્સ થઈ જશે. વાઇફ એમાં પણ FE છે, તો FEની જગ્યાએ VES લગાડી દઈશું વાઇસ એટલે વાઇફનું બહુવચન થઈ જશે. એમ આ શબ્દોનું બહુવચન VES લગાડવાથી થાય છે. આ નિયમ પણ તમારે યાદ રાખવાનો છે. અમુક શબ્દોનું બહુવચન આ પ્રમાણે થાય છે. હવે આ જે શબ્દો છે એનું બહુવચનનો કોઈ નિયમ નથી લાગુ પડતો, અનિયમિત છે એટલે એનો સ્પેલિંગ ફરી જાય છે, આપણે યાદ રાખવાનો છે. મેન MAN અને મેન જ્યારે બહુવચન કરીએ ત્યારે એમાં એની જગ્યાએ લાગી જાય છે મેન. ઉચ્ચાર એનો એ જ રહેશે. વુમન MOWAN અને વિમેન થઈ જશે WOMEN, એની જગ્યાએ લાગશે. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. ફૂટ એટલે પગ, ફીટ એટલે ઘણા બધા પગ હોય તો એને ફીટ કહેવાય. ટૂથ તો દાંત, એક દાંત, અને ટીથ એટલે ઘણા બધા દાંત. માઉસ એટલે ઉંદર, માઇસ એટલે ઘણા બધા ઉંદરો. આ જે શબ્દો છે એનું આ રીતે સ્પેલિંગ ફરી જવાથી આ રીતે બહુવચન થાય છે. આ સ્પેલિંગો આપણે યાદ રાખવાના છે. હવે પાના નંબર 60 પર આપેલા શબ્દોનું બહુવચન કરો. આપણે જે નિયમો શીખ્યા એ નિયમો પ્રમાણે આની અંદર બહુવચન થાય છે એ આપણે કરવાનું છે. તમે જુઓ, બોટલ તો સાદો શબ્દ છે એટલે એસ જ લાગશે, ફક્ત BOTTLES, બોટલ. કાઇટ એમાં પણ ફક્ત એસ લાગીને બહુવચન થયું. ટેબલ એમાં પણ પાછળ એસ લાગી અને બહુવચન થશે. મંકી તો મંકીઝ એમાં પણ એસ લાગશે. બોય તો બોયઝ એમાં પણ એસ લાગશે પાછળ. ડોગ ડોગ્સ એમાં પણ એસ લાગશે પાછળ. કપ કપ્સ એમાં પણ પાછળ એસ લાગશે અને બહુવચન થશે. હવે ડીશ તો એમાં ES લાગશે, SH પાછળ છે એટલે ડીસીઝ, એનું બહુવચન આ રીતે થશે. બેન્ચીસ એમાં CH છે પાછળ એટલે બેન્ચીસ, ES લાગશે. ગ્લાસ એમાં ડબલ S છે પાછળ તો ગ્લાસીસ, ES લાગશે. ક્લાસ ડબલ S છે છેડે એટલે ક્લાસીસ એટલે ES લાગશે. બસ છેડે S છે તેથી બસીસ, ES લાગશે. મેંગો છેડે O છે એટલે મેંગોઝ, ES લાગશે. બોક્સ એમાં X છે છેડે, બોક્સીઝ. નાઇફ એમાં FE છે છેડે એટલે FEને દૂર કરી VES લગાડવાનો. લીફ એમાં F છે તેથી Fને દૂર કરી અને VS લગાડવાનો એટલે એનું બહુવચન થઈ જાય. મેન આ અનિયમિત રૂપ છે, MEN એટલે મેન બહુવચન થઈ જાય. વુમન તો એનું WOMEN એનું બહુવચન થશે. ચાઇલ્ડ તો ચિલ્ડ્રન. માઉસ તો માઇસ. ફૂટ ફીટ. ટૂથ ટીથ ટૂથ. આ રીતે આ શબ્દોનું બહુવચન આ રીતે થશે. આનો અભ્યાસ તમારે કરવાનો છે. ધીસ ધીસ એટલે આ એ એક વચનમાં આપણે વાપરીએ છીએ. ધીસ ઇઝ બોલ, ધીસ ઇઝ બલૂન. નજીકની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધીસ સાથે ઇઝનો ઉપયોગ થાય છે. જેમ કે ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ અ મેંગો. એ રીતે આપણે ધીસની સાથે ઇઝ વાપરીએ છીએ. ધેટ એટલે પેલું થોડું દૂર વસ્તુ હોય તો એને
ધેટ શબ્દ વાપરવામાં આવે છે દૂરની વસ્તુને બતાવવા માટે, દૂરની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટ સાથે ઇઝનો ઉપયોગ થાય છે. ધેટ ઇઝ બલૂન, ધેટ ઇઝ એન એપલ, આ રીતે ધેટની સાથે ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ એ ધીસનું બહુવચન છે. નજીકની એકથી વધુ વ્યક્તિ કે વસ્તુઓ દર્શાવવા માટે ધીસ સાથે આરનો ઉપયોગ થાય છે. નજીકની વસ્તુ માટે આપણે ધીસ ઇઝ શબ્દ વાપરીએ છીએ, પણ દૂર હોય અને ઘણી બધી વસ્તુઓ હોય તો ધીસની જગ્યાએ ધીજ વાપરીએ છીએ અને ઇજની જગ્યાએ આર વાપરવું પડે છે બહુવચન માટે. ધોજ એ ધેટનું બહુવચન છે. દૂરની એકથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા માટે ધેટની જગ્યાએ આપણે ધોજ વાપરીએ છીએ અને ઇજની જગ્યાએ આર વાપરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ બલૂન, તો વધારે બલૂન છે તો એના માટે ધીઝ આર બલૂન્સ, આ રીતે બહુવચન એનું થશે. ધીસની જગ્યાએ ધીજ આવશે, ઇજની જગ્યાએ આર આવશે. ધીસ ઇઝ અને ધીઝ આર બલૂન્સ, એસ લાગી જશે. એટલે આખા એક કરતાં વધારે બલૂન હોય તો આ રીતે વાક્યમાં ફેરફાર થશે. હવે આગળ. ધીસ ઇઝ એન એપલ, આ એક સફરજન છે. તો હવે ઘણા બધા સફરજન હોય તો એના માટે આપણે બહુવચન કરવું પડશે. તો ધીસનું બહુવચન ધીજ, ધીજની સાથે આર, ધીજ આર એપલ્સ. હવે જ્યારે બહુવચન હોય ત્યારે એન આર્ટિકલ નીકળી જશે. આ સફરજનો છે. ધેટ ઇઝ અ મેંગો, હવે દૂર હોય, કેરી દૂર છે તો એના માટે આપણે ધેટ શબ્દ વાપરીએ છીએ. પેલી કેરી છે. હવે ઘણી બધી કેરીઓ છે અને દૂર છે તો ધેટની જગ્યાએ આપણે ધોજ વાપરશું અને ધોજની સાથે આર આવશે, ઈજ આવશે નહીં. ધોજ આર મેંગોઝ, ES લાગશે, પાછળ ઓ છે એટલે. ધોઝ આર મેંગોઝ, પેલી કેરીઓ છે. હવે ધેટ ઇઝ અ લીફ, હવે એક પાંદડું છે અને દૂર છે તેથી ધેટ ઇઝ અ લીફ વાક્ય બન્યું. પેલું પાંદડું છે. હવે ઘણા બધા પાંદડા છે, દૂર છે તો ધેટની જગ્યાએ ધોજ વપરાશે, ઇજની જગ્યાએ આર અને લીવ્સ EF છે. એ લીફનો સ્પેલિંગ છે LEAF, પાછળ એફ આવે છે એટલે એફને દૂર કરી VES લાગશે. એટલે ધોઝ આર લીવ્સ, પેલા પાંદડાઓ છે. આ રીતે એનું બહુવચન થશે. ચિત્ર જોઈ વાક્ય વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. હવે ચિત્ર જુઓ, એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ અ ટ્રી, આ એક ઝાડ છે. ધોઝ આર ટ્રીઝ, તો બે ઓપ્શન આપ્યા છે, એમાંથી એક ઓપ્શન સાચું છે તો એની નીચે આપણે લીટી કરશું અને ત્યાં સામે લીટી દોરેલી છે તો એની અંદર આપણે એ વાક્ય લખશું. ધેટ ઇઝ અ ડીશ, પેલી ડીશ છે. તો ઘણી બધી ડીશો છે તો એના માટે આપણે ધેટની જગ્યાએ ધોજ વાપરવું પડશે. ધોજની સાથે આર આવશે. ડીસીઝ એટલે કે પેલું જે વાક્ય છે એ ખોટું પડશે અને ધોજ આર ડીસીઝ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વાક્ય અહીંયા લખવાનું છે. ધીસ ઇઝ અ બોક્સ, આ એક બોક્સ છે તો ધીઝનું બહુવચન ધીજ થશે. ધીજ આર બોક્સીસ, એટલે આ વાક્ય સાચું છે, આ વાક્ય ખોટું છે. ધોજ આર ના આવે. ધીજનું બહુવચન ધીજ, એટલે આ વાક્ય આવશે. ધેટ ઇઝ અ ગ્લાસ, હવે ધેટનું બહુવચન થશે ધોજ, તેથી ધોજ આર ગ્લાસીજ. આ વાક્ય સાચું છે, આ ખોટું છે. આ વાક્યને આપણે અહીંયા લખશું. ધીસ ઇઝ અ મેંગો, આ કેરી છે તો ધીજનું બહુવચન ધીસનું બહુવચન ધીજ થશે, તેથી ધીઝ આર મેંગોઝીઝ. અહીંયા ES લાગશે, ઓ છે મેંગોમાં એટલે. ત્યારબાદ ધેટ ઇઝ અ લીફ, એફ છે
એટલે એનું બહુવચન આપણે એફની જગ્યાએ VES લગાડીને કરશું અને ધેટની જગ્યાએ આપણે ધોજ વાપરવાનો છે એટલે ધોજ આર લીવ્સ. આ વાક્ય એનું સાચું વાક્ય આવશે. ધીસ ઇઝ અ વુમન. આ એક સ્ત્રી છે. તો વુમન શબ્દ છે એમાં WOMANની જગ્યાએ WOMEN આવશે એટલે આ વાક્ય સાચું છે. ધીઝ આર વિમન્સ. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. આ એક બાળક છે એટલે ચાઇલ્ડ શબ્દ આવ્યો. ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થશે. તેથી ધોઝ આર ચિલ્ડ્રન. ધીસ ઇઝ અ ફૂટ. એક પગ છે તો ધીઝનું બહુવચન ધીજ થશે એટલે ધીઝ આર ફીટ. બે પગ હોય એટલે આ વાક્ય આવશે ધીઝ આર ફીટ. ધેટ ઇઝ અ માઉસ. એક ઉંદર છે તો માઉસનો સ્પેલિંગ ફરી જશે અને ધેટની જગ્યાએ ધોજ આવશે એટલે ધોજ આર માઉસ. આ વાક્ય આવશે નહીં. ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. ઘણી બધી કાઇટ હોય તો ધીસની જગ્યાએ ધીજ આવશે. ધીજ આર કાઇટ્સ. આ વાક્ય સાચું છે. ધેટ ઇઝ અ બોલ. આ દડો છે તો ધેટની જગ્યાએ ધોજ આવશે. ધોજ આર બોલ્સ. આ વાક્ય સાચું આવશે. ધીસ ઇઝ અ બસ. આ એક બસ છે તો ધીજનું બહુવચન ધીજ થશે. ધીજ આર બસીસ. આ વાક્ય સાચું આવશે. આ ખોટું. ધેટ ઇઝ અ પોટેટો. પેલો બટેટું છે. ધેટનું બહુવચન ધોજ થશે એટલે ધોજ આર પોટેટોસ. ધેટ ઇઝ અ રોઝ. આ ગુલાબ છે. ધેટનું બહુવચન ધોજ એટલે ધોજ આર રોઝીસ. ધેટ ઇઝ અ સ્ટાર. ધેટનું બહુવચન ધોજ એટલે ધોજ આર સ્ટાર્સ. આ વાક્ય સાચું આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા વાક્યો તમારે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાના છે અને આનો અભ્યાસ કરવાનો છે. આવજો.